ધોરણ 8 ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય 3.3 પ્રશ્ન નંબર 8 નીચેની આકૃતિ GUNS અને RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એક્સ અને વાય શોધો. લંબાઈ સેન્ટીમીટરમાં આપેલી છે આપણને. તો અહીંયા આપણને આપ્યું છે GUN અને S. હવે આ જે આપણને આકૃતિ છે સમાંતર બાજુ ચતુષ્કોણની છે. તો આપણે પહેલાં લખીશું ચતુષ્કોણ GUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે GS બરાબર NU, GS બરાબર NU કે UN અને SN બરાબર GU. શું છે? સામસામેની બાજુઓ. હવે આજે સામસામેની બાજુ હોય તો શું થઈ જશે? 3x બરાબર 18 કેમ કે GS બરાબર NU છે તો શું થશે? 3x બરાબર 18 માટે x બરાબર 18/3 માટે x બરાબર 3 × 18 એટલે કેટલા થશે? 6. xની કિંમત આપણને મળી ગઈ છે 6. હવે yની કિંમત શોધવા માટે શું થશે? SN બરાબર GU. અહીંયા લખીશું SN કેટલા છે? 26. GU 3y - 1 તો 3y બરાબર શું થશે? 26 + 1 3y બરાબર 27 માટે y બરાબર 27/3 3 × 9 = 27 માટે y બરાબર 9. આ સેન્ટીમીટર છે બંને. 6 પણ સેન્ટીમીટરમાં છે અને 9 પણ સેન્ટીમીટરમાં છે. તો શું મળ્યું આપણને? અહીંયા x અને yની કિંમત શોધવાની કીધી હતી તો આપણને x પણ મળી ગયો અને yની પણ કિંમત મળી ગઈ. આપણે કોને કોને સરખાયા? જે સામસામેની બાજુઓ હતી એના માપ આપણી પાસે હતા જ અને એ બંને સામસામેની બાજુઓને આપણે સરખાઈ દીધી છે. તો આપણે શું કર્યું છે? GS બરાબર NU 3x બરાબર 18 માટે xની કિંમત 3 ગુણાકારમાં છે. ડાબી બાજુ જમણી બાજુ જશે તો ભાગાકારમાં થશે એટલે શું થશે? 18/3 એટલે 3 × 18. પછી છે SN બરાબર GU. તો SNનું માપ હતું 26 અને GUનું માપ છે 3y + 1. હવે આપણે શું થઈ જશે? 3y 26 પેલી બાજુ જશે એટલે 26 + 1 3y બરાબર 27 માટે y બરાબર 27/3 અને કેટલા થયા? 3 × 9 એટલે y બરાબર 9 સેન્ટીમીટર. નેક્સ્ટ દાખલો જોઈએ. બીજો દાખલો છે આપણો એમાં જ આપણને કીધું હતું કે RUNS આપણને ચતુષ્કોણ આપેલો છે. તો અહીંયા લખીએ ચતુષ્કોણ RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આમાં જો વિકર્ણના માપ આપણને આપે છે તો આપણને વિકર્ણને લખીશું કે RUNSના વિકર્ણો પરસ્પર દુભાગ્ય છે. RUNSના વિકર્ણો પરસ્પર દુભાગે છે. હવે આ વિકર્ણ કયા છે? આમાં RN અને SU બંને શું છે? વિકર્ણો છે. તો હવે અહીંયા આપણે જુઓ US વિકર્ણ જોઈએ તો y + 7 બરાબર 20. તો અહીંયા લખીએ વિકર્ણ USમાં શું છે? y + 7 બરાબર 20. તો આના પરથી આપણને yની કિંમત મળશે. y બરાબર 20 - 7 માટે y બરાબર 13 સેન્ટીમીટર.
તો હવે આપણે વાયની કિંમત મળી ગઈ, હવે આપણે શોધીશું એક્સની કિંમત, બરાબર. તો વિકર્ણ Rn માટે x વત્તા વાય બરાબર 16. હવે આપણને વાયની કિંમત મળી ગઈ છે, તો એ વાયની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈશું. માટે x વત્તા 13 બરાબર 16. માટે શું થશે? x બરાબર 16 ઓછા 13, માટે x બરાબર 3 સેન્ટીમીટર. તો અહીંયા આપણને x અને y બંનેની કિંમત મળી ગઈ. નવમો પ્રશ્ન છે આપણો કે અહીંયા આપણને ઉપરની આકૃતિમાં R, I, S, K, જો અહીંયા જે ચતુષ્કોણની આકૃતિ આપી છે R, I, S અને K, અને ક્લુ CLUE સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો આપણે x શોધવાનો છે. તો અહીંયા જો આપણને બે ચતુષ્કોણો મળે છે, એક ત્રિકોણ મળે છે, બે ત્રિકોણ મળે આમ તો IQC અને બીજો છે EQS. અને હવે એવી રીતે આપણે અહીંયા દાખલો ગણવાનો છે. તો શું થશે કે અહીંયા પહેલાં તો આપણે RISK સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ લઈ લઈએ, બરાબર. તો ચતુષ્કોણ RISK સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આ આટલો ચતુષ્કોણ આપણે લઈએ તો આમાં જોઈએ તો આપણને એસનું માપ આપણી પાસે એક્સ આપ્યું છે, કેનું માપ છે 120, તો આઈનું પણ કેટલું થઈ જશે 120. હવે પહેલાં તો આપણે લખીએ માપખૂણો આર વત્તા માપખૂણો કે બરાબર માપખૂણો આર વત્તા માપખૂણો કે. $180. કેમ? પાસેના ખૂણાઓ કેવા હશે? પૂરક હશે. માટે માપખૂણો આર આપણને શોધવાનો છે, વત્તા માપખૂણો કે કેટલો છે 120°. તો અહીંયા 120 લખવા પડશે. માટે માપખૂણો આર બરાબર 180° માઇનસ 120°. માટે આર બરાબર 60°. તો આરની કિંમત આપણને કેટલી મળી ગઈ? 60°. તો એસ પણ કેટલો હશે? એક્સ માટે માપખૂણો એસ બરાબર 60°. કેમ? તો સામસામેના ખૂણાઓ છે. કોણ કોણ? તો ખૂણો આર અને ખૂણો એસ સામસામેના ખૂણા. એટલે આપણને અહીંયા એક્સની કિંમત અહીંયા આપણને મળી ગઈ છે. હવે બીજો ચતુષ્કોણ જોઈએ. આપણને આઈની કિંમત નથી પૂછીને, તો આઈની પણ આપણને એટલી 120 મળી જાય સામસામેના ખૂણાઓ. હવે અહીંયા આપણે બીજો ચતુષ્કોણ લઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણ CLUE. કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. CLUE. હવે આમાં આપણને કોનું માપ આપ્યું છે? એલનું માપ આપી દીધું છે. અને E બરાબર એલ થશે. માપખૂણો E બરાબર માપખૂણો એલ સામસામેના ખૂણા. તો શું થશે? માપખૂણા ઈનું માપ 70°. હવે શું છે? એક ત્રિકોણ બને છે અહીંયા જુઓ, ES અને Q. તો ત્રિકોણ ESQ ના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180° થાય.
માટે હવે શું માપખૂણો ઈ વત્તા માપખૂણો એસ વત્તા એક્સ બરાબર 180 અંશ. આપણે અહીંયા એક્સનું માપ શોધવાનું છે એટલા માટે આપણે આ ત્રિકોણ ધ્યાનમાં લેવો પડ્યો છે. તો ઈનું માપ છે 70 અંશ વત્તા એસનું માપ છે 60 અંશ વત્તા એક્સ બરાબર 180 અંશ. માટે 60 વત્તા 70 એટલે 130 વત્તા એક્સ બરાબર 180 અંશ. માટે એક્સ બરાબર 180 અંશ ઓછા 130 અંશ માટે એક્સ બરાબર 50 અંશ. આગળનો દાખલો જોઈએ. પ્રશ્ન નંબર 10. નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો અને કઈ બે બાજુઓ પરસ્પર સમાંતર છે. હવે અહીંની જે આકૃતિ છે એ સમલંબ ચતુષ્કોણ કઈ રીતે છે એ આપણે સમજાવવાનું છે. તો જો અહીંયા ચતુષ્કોણ કયો છે તો ચતુષ્કોણ એલ એમ એન કે માં માપખૂણો એલ વત્તા માપખૂણો એમ બરાબર 180 અંશ થશે. જો 80 અંશ વત્તા 100 અંશ બરાબર 180 અંશ. એટલે કે ખૂણો એલ અને ખૂણો એમ એ શું છે પૂરક કોણ છે. ખૂણો એલ અને ખૂણો એમ પૂરક કોણ છે. પણ આ એન એમ રેખાખંડ સમાંતર કે એલ રેખાખંડ ને એમ એલ રેખા છેદવાથી એમ એલ રેખા છેદવાથી બનતા છેદિકાની એક જ બાજુના અંતઃકોણ છે. માટે શું થશે એન એમ રેખાખંડ સમાંતર કે એલ રેખાખંડ એન એમ કે એલ માટે શું લખાશે ચતુષ્કોણ એલ એમ એન કે માં એક જ બાજુની જોડ એન એમ રેખાખંડ સમાંતર કે એલ રેખાખંડ છે. તેથી શું છે ચતુષ્કોણ કેવો છે સમલંબ ચતુષ્કોણ છે. તેથી આ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. અગિયારમો દાખલો. આપેલી આકૃતિમાં જો એબી રેખાખંડ સમાંતર ડીસી રેખાખંડ હોય તો ખૂણા સીનું માપ શોધો. તો પહેલાં તો આપણે ચતુષ્કોણ એબીસીડીમાં એબી રેખાખંડ સમાંતર ડીસી રેખાખંડ છે. માટે શું છે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એબી રેખાખંડ સમાંતર ડીસી રેખાખંડની છેદિકા બીસી રેખા છે. એબી રેખાખંડ સમાંતર ડીસી રેખાખંડની છેદિકા કઈ છે બીસી રેખાખંડ. માટે માપખૂણો બી વત્તા માપખૂણો સી બરાબર 180 અંશ. માટે
માપખૂણો બી કેટલો છે 120 અંશ વત્તા માપખૂણા સીનું માપ શોધવાનું છે બરાબર 180 અંશ માટે માપખૂણો સી બરાબર 180 અંશ માઇનસ 120 અંશ માટે માપખૂણો સી બરાબર 60 અંશ આપણને મળી ગયો માપખૂણો સીનું માપ કેટલું થયું 60 અંશ. બારમો પ્રશ્ન જોઈએ. બાજુમાં આપેલી આકૃતિમાં જો એસપી રેખાખંડ સમાંતર આર ક્યુ રેખાખંડ હોય તો ખૂણા પી અને ખૂણા એસનું માપ શોધો. જો તમે ખૂણો આર શોધતા હોય તો શું માપખૂણો પી શોધવાની અન્ય પદ્ધતિ હશે? તો જુઓ અહીંયા આપણને શું આપ્યું છે કે PQRS ચતુષ્કોણ PQRS માં એસપી રેખાખંડ શું છે સમાંતર આરક્યુ રેખાખંડ આપેલો છે બરાબર છે. માટે ચતુષ્કોણ PQRS કેવો છે? સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ છે. તો એસપી રેખાખંડ સમાંતર આરક્યુ રેખાખંડની છેદિકા કઈ છે? પીક્યુ રેખા. માટે માપખૂણો પી વત્તા માપખૂણો ક્યુ બરાબર શું થશે? 180 અંશ. પી વત્તા ક્યુ કેટલા થશે? 180 અંશ. કેમ? છેદિકાની એક જ બાજુના અંતઃકોણો. માટે શું થશે? માપખૂણો પી વત્તા 130 અંશ બરાબર 180 અંશ. માટે માપખૂણો પી બરાબર 180 અંશ માઇનસ 130 અંશ. માટે માપખૂણો પી બરાબર 50 અંશ. હવે શું છે? ચતુષ્કોણ PQRS માં ખૂણો આર જે છે એ કાટખૂણો છે. માટે તે કેટલો હશે? 90 અંશનો હશે. હજી શું છે? એસપી રેખાખંડ સમાંતર આરક્યુ રેખાખંડ અને તેની છેદિકા આરએસ રેખા તેને શું કરે છે? છેદે છે. માટે માપખૂણો એસ વત્તા માપખૂણો આર બરાબર 180 અંશ. માટે માપખૂણો એસ વત્તા 90 અંશ બરાબર 180 અંશ. માટે માપખૂણો એસ બરાબર 180 અંશ ઓછા 90 અંશ. માટે માપખૂણો એસ બરાબર 90 અંશ. હવે શું કીધેલું છે કે ચતુષ્કોણ આર આપણે બીજી રીતે શોધી શકીએ? તો હા, હું અહીંયા લખું છું હા. ચતુષ્કોણના ખૂણા આરનું માપ અન્ય રીતે શોધાય છે. હવે એ કઈ રીતે? તો શું થાય છે કે ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો છે? $360 અંશ. તો અહીંયા આપણે માપખૂણો પી વત્તા માપખૂણો ક્યુ વત્તા માપખૂણો આર વત્તા માપખૂણો એસ બરાબર 360 અંશ. તો હવે માપખૂણો પી વત્તા ક્યુ કેટલા આવ્યો? 130 વત્તા 90 અંશ આર
વત્તા એસ પણ 90 બરાબર 360 તો શું થઈ જશે અહીંયા માપખૂણો પી વત્તા 310 બરાબર 360 માટે માપખૂણો પી બરાબર 360 માઇનસ 310 બરાબર શું થશે માપખૂણો 50